પ્રકૃતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો ધોરાજીમાં. વરસાદી માહોલમાં જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, ત્યાં આસ્થાના કેન્દ્રમાં લોકમેળો યોજાયો છે. વરસાદી માહોલમાં ધોરાજીના પાચણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. આ ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. તો અહીં માતાજીનું મંદિર પણ છે. એટલું જ નહીં, હિડમ્બાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિતના જૈન ધર્મની આસ્થાની ધાર્મિક જગ્યાઓ આવેલી છે. સાથોસાથ ઓસમ ડુંગરની સુંદર પ્રાકૃતિક ગોદમાં 3 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળો ધારાસભ્ય જયેશ રાદડિયા તથા મહેન્દ્ર પાડેલિયા દ્વારા ઉદ્ઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ગામના લોકો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થળ પ્રેમીઓએ હાજરી આપી. તો લોકમેળામાં લોકકલા, હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો તથા પરંપરાગત રમતો અને ભજન કીર્તન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. વરસાદી માહોલમાં પ્રકૃતિના સાથે સાથે લોકો પણ આસ્થાના કેન્દ્ર પાસે મેળાની મજા માણી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.